નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા વાયરમેન ટ્રેડ અંતર્ગત ટ્રાન્સફોર્મરના ટેસ્ટ વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. ટ્રાન્સફોર્મરના ટેસ્ટ એટલે કે ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ શોધવા માટે જે ટ્રાન્સફોર્મરની ટેસ્ટ લેવામાં આવે છે તે વિશે આપણે વિગતવાર સમજીએ. ટ્રાન્સફોર્મરના લોસીસ. સૌ પહેલાં ટ્રાન્સફોર્મરના ટેસ્ટ કરતાં પહેલાં ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ આપણે જોઈએ. ટ્રાન્સફોર્મરમાં કયા લોસ થાય છે? સૌ પ્રથમ આયર્ન લોસ. ટ્રાન્સફોર્મરની આયર્ન કોરમાં અલ્ટરનેટિંગ ફ્લક્સ ઉત્પન્ન થાય છે. આથી ટ્રાન્સફોર્મરમાં એડી કરંટ લોસ અને હિસ્ટ્રેસિસ લોસ ઉત્પન્ન થાય છે. આ બંને લોસ આયર્ન લોસ અથવા કોર લોસ તરીકે ઓળખાય છે. આયર્ન લોસ સપ્લાય વોલ્ટેજની ફ્રીક્વન્સી, કોરની મહત્તમ ફ્લક્સની ઘનતા એટલે કે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી અને કોરનું કદ વગેરે પર આધાર રાખે છે. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરમાં થતા આયર્ન લોસની કિંમત ઓછી હોય છે. આયર્ન લોસ અથવા કોર લોસ શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે. એટલે કે આયર્ન લોસ અથવા કોર લોસ ઓપન સર્કિટ ટેસ્ટની મદદથી શોધી શકાય છે. આયર્ન લોસ એટલે કે કોર લોસ બરાબર હિસ્ટ્રેસિસ લોસ પ્લસ એડી કરંટ લોસ. હિસ્ટ્રેસિસ લોસ વત્તા એડી કરંટ લોસ બરાબર અચળ લોસ. હિસ્ટ્રેસિસ લોસને ઉચ્ચ ગુણવત્તાવાળા સિલિકોન સ્ટીલનો ઉપયોગ કરી ઓછો કરી શકાય છે, જ્યારે એડી કરંટ લોસને ઓછો કરવા માટે પાતળા લેમિનેશનવાળી કોરનો ઉપયોગ કરી શકાય છે. હવે ટ્રાન્સફોર્મરમાં થતા કોપર લોસ વિશે માહિતી મેળવીએ. કોપર લોસ. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ કોપરના બનેલા હોય છે. આથી બંને વાઇન્ડિંગને વાઇન્ડિંગ અવરોધ પણ હોય છે. કોપર લોસ એ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગના ઓહમિક અવરોધને લીધે થાય છે. એટલે કે કોપર લોસ એ ટ્રાન્સફોર્મર અને ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગનો ઓહમિક અવરોધ છે. શોર્ટ સર્કિટ ટેસ્ટ દ્વારા આપણે કોપર લોસ શોધી શકીએ છીએ. ટ્રાન્સફોર્મરમાં થતા ફૂલ લોડ કોપર લોસને આ રીતે દર્શાવી શકાય છે. ફૂલ કોપર લોસ ટોટલ કોપર લોસ PC બરાબર I²1 R1 પ્લસ I²² R2 એટલે કે I1નો વર્ગ R1 વત્તા I2નો વર્ગ R2. અહીં I1 પ્રાઇમરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. I2 સેકન્ડરી વાઇન્ડિંગમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. R1 પ્રાઇમરી વાઇન્ડિંગનો અવરોધ છે, જ્યારે R2 એ સેકન્ડરી વાઇન્ડિંગનો અવરોધ છે. કોપર લોસ લોડ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ટ્રાન્સફોર્મરમાં થતા કુલ લોસ પૈકી 90% જેટલો લોસ કોપર લોસને કારણે થાય છે. કોપર લોસને પરિવર્તિત લોસ એટલે કે વેરિયેબલ લોસ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં થતા કુલ લોસ બરાબર PI વત્તા PC એટલે કે બરાબર અચળ લોસ વત્તા પરિવર્તિત લોસ બરાબર આયર્ન લોસ વત્તા કોપર લોસ. હવે ટ્રાન્સફોર્મરની અંદર આયર્ન લોસ, કોપર લોસ ઉપરાંત લીકેજ રિએક્ટન્સની અસર પણ જોવા મળે છે. ટ્રાન્સફોર્મરમાં લીકેજ રિએક્ટન્સ એટલે લીકેજ રિએક્ટન્સનો મતલબ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ દ્વારા ફ્લક્સ ઉત્પન્ન થતું હોય છે. જે ફ્લક્સ પ્રાઇમરી તેમજ સેકન્ડરી વાઇન્ડિંગ બંનેને ચુંબકીય રીતે જોડે છે તે ઉપયોગી ફ્લક્સને મ્યુચ્યુઅલ ફ્લક્સ કહેવાય છે. એટલે કે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગને ચુંબકીય રીતે જોડતા ફ્લક્સને મ્યુચ્યુઅલ ફ્લક્સ કહેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ફ્લક્સ મ્યુચ્યુઅલ ફ્લક્સ છે. મ્યુચ્યુઅલ ફ્લક્સની દિશા આ રીતે છે. આ મ્યુચ્યુઅલ ફ્લક્સ છે. હવે પ્રાઇમરી વાઇન્ડિંગનો વિદ્યુત પ્રવાહ થોડુંક ફ્લક્સ ∅1 ઉત્પન્ન કરે છે, જે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડાઈ શકતું નથી. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગનો વિદ્યુત પ્રવાહ થોડુંક ફ્લક્સ ∅2 ઉત્પન્ન કરે છે, જે પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે જોડાઈ શકતું નથી. આવું ફ્લક્સ ∅1 અને ∅2 જે ફક્ત એક જ વાઇન્ડિંગ સાથે જોડાય છે, આવા ફ્લક્સને લીકેજ ફ્લક્સ કહેવામાં આવે છે. આમ આ લીકેજ ફ્લક્સને કારણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અસર જોવા મળે છે.
આમ આ લીકેજ ફ્લક્સને કારણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અસર જોવા મળે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ ટ્રાન્સફોર્મરમાં થતા લોસ પાછળ જવાબદાર હોય છે. હવે હિસ્ટ્રેસિસ વ્યય એટલે કે હિસ્ટ્રેસિસ લોસ વિશે આપણે સમજીએ. હિસ્ટ્રેસિસ લોસ ઇલેક્ટ્રોમેગ્નેટમાં જ્યારે એસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે પદાર્થ મેગ્નેટાઇઝ્ડ અને ડીમેગ્નેટાઇઝ્ડ થવાના કારણે તેમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટમાં જ્યારે એસી સપ્લાય આપવામાં આવે ત્યારે પદાર્થ મેગ્નેટાઇઝ્ડ તેમજ ડીમેગ્નેટાઇઝ્ડ થવાના કારણે તેમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઉત્પન્ન થાય છે. આ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે નુકસાનકારક હોય છે. રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને નાશ કરવા માટે વીજ શક્તિની જરૂર પડે છે. એટલે કે આ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને નાશ કરવા માટે જરૂરી વીજ શક્તિને હિસ્ટ્રેસિસ લોસ કહેવામાં આવે છે. આ લોસના કારણે ચુંબકીય પદાર્થ ગરમ થાય છે. હિસ્ટ્રેસિસ લોસનું સૂત્ર WH બરાબર N ગુણ્યા BM ની 1.6 ગુણ્યા F ગુણ્યા V વોટ. WH જે આ સૂત્રમાં WH હિસ્ટ્રેસિસ લોસ છે જેને વોટમાં દર્શાવવામાં આવે છે. N એ હિસ્ટ્રેસિસ અચળાંક છે. BM એ મહત્તમ ફ્લક્સની ઘનતા છે એટલે કે મેક્સિમમ ફ્લક્સ ડેન્સિટી છે જેને વેબર પ્રતિ મીટરના વર્ગમાં દર્શાવવામાં આવે છે. F એ સપ્લાય ફ્રીક્વન્સી છે જેને હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે છે. જ્યારે V એ ચુંબકીય પદાર્થનું ઘનફળ છે જેને મીટર ક્યુબમાં દર્શાવવામાં આવે છે. અહીં આકૃતિમાં જે આલેખ દર્શાવ્યો છે તેને BH કર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ BH કર્વ ઉપરથી હિસ્ટ્રેસિસ લોસ વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. હવે એડી કરંટ લોસ. જ્યારે ટ્રાન્સફોર્મરની આયર્ન કોર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આવે છે ત્યારે ટ્રાન્સફોર્મરની આયર્ન કોરમાં સર્ક્યુલેટિંગ કરંટ એટલે કે વર્તુળાકાર ફરતો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે જેને એડી કરંટ કહે છે. આ આયર્ન કોરનો અવરોધ ઓછો હોય છે તેથી એડી કરંટનું પ્રમાણ વધારે હોય છે. આથી એડી કરંટ આયર્ન કોરમાં સતત ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે અને આ કારણે કોરમાં હીટિંગ ઇફેક્ટ ઉત્પન્ન થાય છે અને કોરમાં ગરમી ઉત્પન્ન થાય છે. પરિણામે શક્તિનો વ્યય થાય છે. એડી કરંટ અસર ઘટાડવા માટે કોરનું પાતળી શીટથી લેમિનેશન કરવું પડે છે. તેના કારણે કોરનો અવરોધ વધે છે અને પરિણામે એડી કરંટ ઘટે છે. એડી કરંટ કોઈપણ વિદ્યુત ઉપકરણ માટે અનિચ્છનીય હોય છે અને તેને શક્ય તેટલો ઘટાડવો જોઈએ. એડી કરંટ લોસનું સૂત્ર આ મુજબ દર્શાવી શકાય. એડી કરંટ લોસ PE બરાબર KE ગુણ્યા BM નો વર્ગ ગુણ્યા T નો વર્ગ ગુણ્યા F નો વર્ગ ગુણ્યા V વોટ, કે જ્યાં PE બરાબર એડી કરંટ દ્વારા થતો પાવર વ્યય છે, KE બરાબર એડી કરંટ અચળાંક, BM બરાબર મહત્તમ ફ્લક્સની ઘનતા એટલે કે ફ્લક્સ ડેન્સિટી જે વેબર પ્રતિ મીટરના વર્ગમાં દર્શાવવામાં આવે છે, T એ લેમિનેશનની જાડાઈ છે જેને મીટરમાં દર્શાવવામાં આવે છે, F એ સપ્લાયની ફ્રીક્વન્સી છે જેને હર્ટ્ઝમાં દર્શાવવામાં આવે છે અને V એ મટીરિયલનું કદ છે જેને મીટર ઘનમાં દર્શાવવામાં આવે છે. ટ્રાન્સફોર્મર ટેસ્ટ. વિવિધ પ્રકારની ટ્રાન્સફોર્મર ટેસ્ટ દ્વારા ટ્રાન્સફોર્મરમાં થતા લોસ શોધી શકાય છે. સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરમાં થતા અલગ અલગ પ્રકારના લોસીસ શોધવા માટે ટ્રાન્સફોર્મરની 3 ટેસ્ટ હોય છે. 3 પ્રકારની ટેસ્ટ ટ્રાન્સફોર્મરમાં કરવામાં આવે છે. 1 ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ, 2 ઓપન સર્કિટ ટેસ્ટ અને 3 શોર્ટ સર્કિટ ટેસ્ટ. સૌ પ્રથમ આપણે ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વિશે સમજીએ. ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ કરવા માટે ઓટો ટ્રાન્સફોર્મર, એમીટર, વોલ્ટમીટર અને વોટમીટરની જરૂર પડે છે. ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટમાં ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. આથી સૌ પ્રથમ આપણે ઓટો ટ્રાન્સફોર્મર વિશે ટૂંકમાં સમજીએ. સામાન્ય રીતે અન્ય ટ્રાન્સફોર્મરમાં કોર પર 2 વાઇન્ડિંગ અલગ અલગ વીંટાળેલા હોય છે. આ બંને વાઇન્ડિંગ ફિઝિકલી અલગ કરવા માટે તેમની વચ્ચે ઇન્સ્યુલેશન રાખેલ હોય છે. બંને વાઇન્ડિંગ માત્ર કોર દ્વારા મેગ્નેટિકલી જોડાયેલા હોય છે. પરંતુ ઓટો ટ્રાન્સફોર્મરમાં માત્ર એક જ વાઇન્ડિંગ હોય છે. આ વાઇન્ડિંગનો અમુક ભાગ પ્રાઇમરી વાઇન્ડિંગ તરીકે અને બાકીનો ભાગ પ્રાઇમરી અને સેકન્ડરી તરીકે કોમન હોય છે. ઓટો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઉચ્ચ હોય છે તેમજ
તેની કિંમત ઓછી હોય છે અને તેનું વોલ્ટેજ રેગ્યુલેશન પણ સરસ હોય છે. ઓટો ટ્રાન્સફોર્મરને મોટા રેટિંગમાં બનાવી શકાતા નથી. ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ હાઈ વોલ્ટેજ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ તરીકે કરી શકાય છે. તેમજ પ્રયોગશાળામાં શૂન્યથી મહત્તમ સુધીના વેરિયેબલ વોલ્ટેજ મેળવવા માટે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. હવે ટ્રાન્સફોર્મરની લોડિંગ ટેસ્ટ. ટ્રાન્સફોર્મરની લોડિંગ ટેસ્ટ આકૃતિમાં ટ્રાન્સફોર્મરની લોડિંગ ટેસ્ટ દર્શાવેલી છે. અહીં ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ તરફ એમીટર, વોલ્ટમીટર તેમજ વોટમીટર જોડેલા છે. તેમજ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગને ઓટો ટ્રાન્સફોર્મર સાથે પણ જોડેલું છે. ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા તેના વોલ્ટેજ મેન્ટેન કરી શકાય છે. તેમજ ટ્રાન્સફોર્મરની સેકન્ડરી બાજુ લોડ જોડેલો છે. તેમજ વોલ્ટમીટર, એમીટર અને વોટમીટર પણ તેની સેકન્ડરી બાજુ જોડવામાં આવે, સેકન્ડરી વાઇન્ડિંગ તરફ જોડવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગને ઓટો ટ્રાન્સફોર્મર સાથે, જ્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને લોડ સાથે જોડવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ તરફ એક એમીટર, એક વોલ્ટમીટર અને એક વોટમીટર જોડવામાં આવેલા હોય છે. આ ઉપરાંત ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ તરફ પણ એક એમીટર, એક વોલ્ટમીટર અને એક વોટમીટર જોડવામાં આવેલા હોય છે. ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગને ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા રેટેડ વોલ્ટેજ આપી સેકન્ડરી સાથે લોડ જોડવામાં આવે છે. સૌપ્રથમ ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગનો લોડ વોલ્ટેજ અને ઓપન સર્કિટ પાવર નોંધવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટમાં સૌપ્રથમ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગનો નો લોડ વોલ્ટેજ તેમજ ઓપન સર્કિટ પાવર નોંધવામાં આવે છે. ધારો કે પ્રાઇમરી વાઇન્ડિંગનો નોંધવામાં આવેલો નો લોડ વોલ્ટેજ V0 છે અને ઓપન સર્કિટ પાવર W1 અને W2 છે. ત્યારબાદ ક્રમશઃ સેકન્ડરી વાઇન્ડિંગ તરફ લોડ વધારતા જઈ રેટેડ ફૂલ લોડ કરંટ સુધી લોડ વધારવામાં આવે છે. આ સમયે સેકન્ડરી વાઇન્ડિંગના વોલ્ટેજ અને વોટમીટરના રીડિંગ નોંધવામાં આવે છે. ધારો કે સેકન્ડરી વાઇન્ડિંગના રેટેડ ફૂલ લોડ કરંટ દરમિયાન વોલ્ટેજ V અને વોટમીટરના રીડિંગ W1 અને W2 છે. આમ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગના નો લોડ વોલ્ટેજ દરમિયાન લીધેલા રીડિંગ અને ટ્રાન્સફોર્મરના રેટેડ ફૂલ લોડ કરંટ દરમિયાન લીધેલા રીડિંગની મદદથી આ સૂત્રો દ્વારા ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ એફિશિયન્સી અને ફૂલ લોડ વોલ્ટેજ રેગ્યુલેશન શોધી શકાય છે. ટ્રાન્સફોર્મરની ફૂલ લોડ એફિશિયન્સી બરાબર પર્સેન્ટેજ એફિશિયન્સી બરાબર રેટેડ ફૂલ લોડ કરંટ દરમિયાન ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગમાં નોંધવામાં આવેલા પાવર છેદમાં ટ્રાન્સફોર્મરની સેકન્ડરીનો ઓપન સર્કિટ પાવર N. તેથી N બરાબર W2/W1 ગુણ્યા 100. ટ્રાન્સફોર્મરનું પર્સેન્ટેજ રેગ્યુલેશન બરાબર V0 ઓછા V છેદમાં V ગુણ્યા 100. હવે ટ્રાન્સફોર્મરનું ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વિશે એક દાખલો સમજીએ. દાખલો 1. એક ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ દરમિયાન પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે જોડેલું વોટમીટર નો લોડ વોલ્ટેજ અવસ્થામાં 2500 વોટ રીડિંગ દર્શાવે છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડેલું વોટમીટર ફૂલ લોડ કરંટ અવસ્થામાં 1600 વોટ રીડિંગ દર્શાવે છે. તો આ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શું હશે? અહીં રકમમાં આપેલું છે ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે જોડાયેલા વોટમીટરનું નો લોડ વોલ્ટેજ અવસ્થામાં રીડિંગ બરાબર W1 બરાબર 2500 વોટ. પછી ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગ સાથે જોડાયેલા વોટમીટરનું ફૂલ લોડ કરંટ અવસ્થામાં રીડિંગ બરાબર W2 બરાબર 1600 વોટ. હવે પર્સેન્ટેજ એફિશિયન્સી N બરાબર W2/W1 ગુણ્યા 100. હવે W1 બરાબર 2500 વોટ છે અને W2 બરાબર 1600 વોટ છે. આથી W2 બરાબર 1600 છેદમાં W1 બરાબર 2500 ગુણ્યા 100. આમાં ટ્રાન્સફોર્મરની પર્સેન્ટેજ એફિશિયન્સી 64% છે એમ કહી શકાય. હવે ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વડે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન સમજીએ. એક ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વડે ટેસ્ટ કરવામાં આવે છે. આ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગનો લોડ વોલ્ટેજ 230 વોલ્ટેજ છે અને રેટેડ ફૂલ લોડ કરંટ અવસ્થામાં સેકન્ડરી વાઇન્ડિંગનો વોલ્ટેજ 160 વોલ્ટ છે. તો આ ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું હશે? ધારો કે ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગના નો લોડ વોલ્ટેજ V0 બરાબર 230 વોલ્ટ અને ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગના રેટેડ ફૂલ લોડ કરંટ દરમિયાન વોલ્ટેજ V બરાબર 160 વોલ્ટ.
આથી હવે ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વડે ટ્રાન્સફોર્મરનું વોલ્ટેજ રેગ્યુલેશન શોધવાની રીતના સૂત્ર મુજબ પર્સેન્ટેજ રેગ્યુલેશન બરાબર V0 ઓછા V છેદમાં V0 ગુણ્યા 100. V0 બરાબર 230 છે અને V બરાબર 160 છે. આથી 230 ઓછા 160 છેદમાં 230 ગુણ્યા 100 બરાબર 30.43%. આમ આ ટ્રાન્સફોર્મરનું રેગ્યુલેશન 30.43% છે એમ કહી શકાય. આમ ટ્રાન્સફોર્મરની ડાયરેક્ટ લોડિંગ ટેસ્ટ વડે ટ્રાન્સફોર્મરમાં થતા લોસીસ પણ શોધી શકાય છે. હવે આપણે ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટ સમજશું. ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટ. ટ્રાન્સફોર્મરમાં થતા આયર્ન લોસ અથવા કોર લોસ શોધવા માટે ઓપન સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે. આકૃતિમાં ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટનો ડાયાગ્રામ દર્શાવેલો છે. અહીં ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે વોટમીટર, એમીટર તેમજ વોલ્ટમીટર જોડવામાં આવે છે. તેમજ સેકન્ડરી વાઇન્ડિંગને ઓપન રાખવામાં આવે છે. આથી જ આ ટેસ્ટને ઓપન સર્કિટ ટેસ્ટ કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની સેકન્ડરી સાઇડને ઓપન સર્કિટ ટેસ્ટમાં ઓપન રાખવામાં આવે છે. હવે કોરમાં ઉપસ્થિત થતા અલ્ટરનેટિંગ ચુંબકીય ક્ષેત્રને કારણે ટ્રાન્સફોર્મર કોરમાં હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસ ઉત્પન્ન થાય છે. હિસ્ટ્રેસિસ લોસ બરાબર બી મેક્સિમમ એની 1.6 ઘાત ઇન્ટુ એફ. એડી કરંટ લોસ બરાબર બી મેક્સિમમની 1.6 ઘાત ઇન્ટુ એફ. બી બરાબર ચુંબકીય ફ્લક્સની ઘનતા અને એફ બરાબર આવૃત્તિ. આયર્ન લોસ સપ્લાય વોલ્ટેજ અને ફ્રીક્વન્સી પર આધાર રાખે છે. ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટમાં હિસ્ટ્રેસિસ અને એડી કરંટ લોસનો સમાવેશ થાય છે. ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટ માટે સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરની હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગને ઓપન રાખવામાં આવે છે, એટલે કે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વાઇન્ડિંગને ખુલ્લી રાખવામાં આવે છે અને ટ્રાન્સફોર્મરની લો વોલ્ટેજ વાઇન્ડિંગને એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગને એસી સપ્લાય આપવામાં આવે છે. એક ઓછી રેન્જનું વોલ્ટમીટર અને ઓછી રેન્જના એ મીટરને લો વોલ્ટેજ બાજુ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગ તરફ જોડવામાં આવે છે. આ પણ એક ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટની આકૃતિ છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં પસાર થતો વોલ્ટેજ V1 ને વોલ્ટમીટર દ્વારા, નો લોડ કરંટ I0 ને એમીટર દ્વારા તથા નો લોડ ઇનપુટ પાવરને W0 ને વોટમીટર દ્વારા માપવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટ દરમિયાન શું કાર્ય કરવામાં આવે છે તે સમજીએ. જ્યારે એસી સપ્લાય ચાલુ કરવામાં આવે છે ત્યારે ટ્રાન્સફોર્મરની કોરમાં ફ્લક્સ ઉત્પન્ન થશે. આ ઉત્પન્ન થયેલા ફ્લક્સને કારણે ખૂબ જ ઓછી માત્રામાં વીજ પ્રવાહ વહેશે, કારણ કે સેકન્ડરી વાઇન્ડિંગ ઓપન હશે. સામાન્ય રીતે ઉત્પન્ન થતો કરંટ રેટેડ કરંટથી 2 થી 10% જેટલો હોય છે, જેના પરિણામે પ્રાઇમરી વાઇન્ડિંગમાં કોપર લોસ કે I0² ખૂબ જ ઓછો હોય છે અને સેકન્ડરી વાઇન્ડિંગમાં તે શૂન્ય હોય છે. આ સ્થિતિમાં વોટમીટર જે રીડિંગ દર્શાવે છે તેને જ આયર્ન લોસની કિંમત માનવામાં આવે છે, જેને વોટમાં માપવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં આયર્ન લોસ લગભગ સરખો હોય છે. જો સેકન્ડરી વાઇન્ડિંગ સાથે હાઈ રેઝિસ્ટન્સ વોલ્ટમીટર જોડવામાં આવે તો વોલ્ટમીટરનું રીડિંગ સેકન્ડરી વાઇન્ડિંગમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ દર્શાવશે, જેના દ્વારા આ સૂત્ર પરથી ટ્રાન્સફોર્મેશન રેશિયો શોધી શકાય. ટ્રાન્સફોર્મેશન રેશિયો K બરાબર V2/V1. અહીં V2 એ સેકન્ડરીના વોલ્ટેજ છે, જ્યારે V1 એ પ્રાઇમરીના વોલ્ટેજ છે. કોર લોસ ઓછો કરવા માટે લેમિનેશનમાં સિલિકોનનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને તે ખૂબ જ પાતળા બનાવવા જોઈએ. ઓપન સર્કિટ ટેસ્ટને નો લોડ ટેસ્ટ વડે પણ ઓળખવામાં આવે છે. હવે આયર્ન લોસ PI બરાબર વોટમીટરનું રીડિંગ એટલે કે W0, નો લોડ કરંટ બરાબર એ મીટરનું રીડિંગ I0, એપ્લાઇડ વોલ્ટેજ બરાબર વોલ્ટમીટરનું રીડિંગ એટલે કે V1. ઇનપુટ પાવર તેથી ઇનપુટ પાવર W0 બરાબર V1 I0 cos phi 0. નો લોડ પાવર ફેક્ટર cos phi 0 બરાબર W0/V1 ઇન્ટુ I0. નો લોડ ઇનપુટ પાવરના 2 કોમ્પોનેન્ટ હોય છે. IW બરાબર I0 cos phi 0 જે એક્ટિવ કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે IM બરાબર I0 sin phi 0 જેને મેગ્નેટાઇઝિંગ કોમ્પોનન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટ. ટ્રાન્સફોર્મરની વાઇન્ડિંગમાં થતા ઓહમિક લોસને કોપર લોસ કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં થતા કોપર લોસ I2R શોધવા માટે શોર્ટ સર્કિટ ટેસ્ટ કરવામાં આવે છે. ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટ માટે સામાન્ય રીતે લો વોલ્ટેજ વાઇન્ડિંગને
એટલે કે ઓછા વોલ્ટેજવાળા વાઇન્ડિંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શોર્ટ કરવામાં આવે છે. અહીં આકૃતિમાં ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટ દર્શાવેલી છે. ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટમાં ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગ તરફ એમીટર, વોટમીટર અને વોલ્ટમીટર જોડવામાં આવે છે, જ્યારે તેની સેકન્ડરી વાઇન્ડિંગને જાડા તારથી શોર્ટ કરવામાં આવે છે અથવા તો સેકન્ડરી વાઇન્ડિંગ તરફ એમીટર જોડવામાં આવે છે. આ પણ ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટની એક આકૃતિ છે. હવે ટ્રાન્સફોર્મરની શોર્ટ સર્કિટ ટેસ્ટમાં લો વોલ્ટેજ વાઇન્ડિંગને જાડા તારથી અથવા મોટી રેન્જના એમીટર દ્વારા શોર્ટ કરવામાં આવે છે. એમીટરથી લોડ કરંટ પણ જાણી શકાય છે. એક વોલ્ટમીટર એમીટરને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રાઇમરી વાઇન્ડિંગ સાથે જોડવામાં આવે છે. ઓટો ટ્રાન્સફોર્મરની મદદથી પ્રાઇમરી વાઇન્ડિંગને લો વોલ્ટેજ એટલે કે ઓછા વોલ્ટેજ આપવામાં આવે છે. સામાન્ય રીતે પ્રાઇમરી વાઇન્ડિંગને રેટેડ પ્રાઇમરી વોલ્ટેજના 5 થી 10% વોલ્ટેજ આપવામાં આવે છે. આથી પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી ફૂલ લોડ કરંટ પસાર થાય ત્યાં સુધી ક્રમશઃ વોલ્ટેજ વધારવામાં આવે છે. આમ હાઈ ટેન્શન સાઇડ ફૂલ લોડ કરંટ જેટલા કરંટનું રીડિંગ એમીટર દર્શાવે ત્યાં સુધી વોલ્ટેજ વધારવામાં આવે છે. પ્રાઇમરી વાઇન્ડિંગમાં પ્રાઇમરી વોલ્ટેજ ફૂલ લોડ સ્થિતિ વખતે ખૂબ જ ઓછા હોય છે, કારણ કે કોર ફ્લક્સનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. આથી આયર્ન લોસ ખૂબ જ ઓછો હોય છે. આમ આયર્ન લોસને ધ્યાનમાં ના લેતા વોટમીટર જે રીડિંગ દર્શાવે તેને કોપર લોસ માનવામાં આવે છે. કોપર લોસનો આધાર વાઇન્ડિંગના અવરોધ પર રહેલો હોય છે, કારણ કે W=I²R. તેથી કોપર લોસ ટ્રાન્સફોર્મરના કરંટ અથવા કેવીએ વર્ગ પર આધારિત હોય છે. લોડ વધતા કોપર લોસ વધે છે, કારણ કે તેનો આધાર I² પર હોય છે. કોપર લોસ બરાબર I²R. કોપર લોસ કરંટના વર્ગના સમપ્રમાણમાં હોય છે અને અવરોધના સમપ્રમાણમાં હોય છે. જુદા જુદા લોડ પર કરંટ જુદો જુદો હોવાથી આ લોસમાં ફેરફાર થતો રહે છે. તેથી કોપર લોસને વેરિયેબલ લોસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી ફૂલ લોડ કોપર લોસ PC બરાબર વોટમીટર રીડિંગ WS. આપવામાં આવેલ ઇનપુટ વોલ્ટેજ બરાબર વોલ્ટમીટર રીડિંગ VSC. ફૂલ લોડ પ્રાઇમરી કરંટ બરાબર એમીટર રીડિંગ બરાબર I1. ફૂલ લોડ કોપર લોસ બરાબર PC બરાબર I12R1 પ્લસ I12R2. PC બરાબર I12R01. અહીં R01 બરાબર R1 પ્લસ R2. PC બરાબર I12R01. તેથી R01 બરાબર PCના છેદમાં I12. અહીં R01 એ ટ્રાન્સફોર્મરની બંને વાઇન્ડિંગનો કુલ અવરોધ છે. પ્રાઇમરી વાઇન્ડિંગનો કુલ ઇમ્પિડન્સ બરાબર Z01 બરાબર VSC છેદમાં I1. પાવર ફેક્ટર બરાબર ફૂલ લોડ અવસ્થામાં ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ છેદમાં ઇનપુટ વોલ્ટેજ ગુણ્યા પ્રાઇમરી કરંટ. શોર્ટ સર્કિટ ટેસ્ટની મદદથી આપણે ફૂલ લોડ કોપર લોસ, ટ્રાન્સફોર્મરનો કુલ અવરોધ તેમજ ટ્રાન્સફોર્મરનો કુલ લીકેજ રિએક્ટન્સ શોધી શકીએ છીએ. આ ટેસ્ટને ઇમ્પિડન્સ ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટ્રાન્સફોર્મર ટેસ્ટના થોડાક અમુક દાખલા. એક ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટ દરમિયાન નો લોડ કરંટ એમીટર રીડિંગ 1 એમ્પિયર દર્શાવે છે તથા ઇનપુટ વોલ્ટેજ 230 વોલ્ટેજ છે અને પાવર ફેક્ટર 0.8 લીડિંગ છે. તો આ ટ્રાન્સફોર્મરનો આયર્ન લોસ શોધો. અહીં નો લોડ કરંટ બરાબર એમીટર રીડિંગ બરાબર I0 બરાબર 1 એમ્પિયર. એપ્લાઇડ રેટેડ વોલ્ટેજ બરાબર વોલ્ટમીટર રીડિંગ એટલે કે V1 બરાબર 230 વોલ્ટ. પાવર ફેક્ટર બરાબર cos phi 0 બરાબર 0.8 લીડિંગ. આથી આયર્ન લોસ PI બરાબર કેટલા? હવે ઓપન સર્કિટ ટેસ્ટ દરમિયાન વોટમીટરનું રીડિંગ જ આયર્ન લોસ દર્શાવે છે. લોસ PI બરાબર વોટમીટરનું રીડિંગ W0. PI બરાબર W0. W0 બરાબર V1 I0 cos phi 0. તેથી W0 બરાબર V1 I0 cos phi 0. V1 બરાબર 230, I0 બરાબર 1 અને cos phi 0 એટલે કે પાવર ફેક્ટર બરાબર 0.8. આથી 184 વોટ જવાબ આવે છે. આમ આ ટ્રાન્સફોર્મરનું વોટમીટર 184 વોટ રીડિંગ દર્શાવે છે, જે ટ્રાન્સફોર્મરની ઓપન સર્કિટ ટેસ્ટ દરમિયાન થતો આયર્ન લોસ છે. હવે શોર્ટ સર્કિટ ટેસ્ટ. 230/110 વોલ્ટની રેટિંગ ધરાવતા એક પાવર ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગનો અવરોધ 10 છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગનો અવરોધ પણ 10 છે. આ ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કુલ લોડ પ્રાઇમરી કરંટ ફૂલ લોડ પ્રાઇમરી કરંટ 2 એમ્પિયર છે.
તો આ ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ કોપર લોસ શોધો. આ ટ્રાન્સફોર્મરનો શોર્ટ સર્કિટ પાવર ફેક્ટર પણ શોધો. ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગના બંને અવરોધ સિરીઝ એટલે કે શ્રેણી જોડાણ તરીકે વર્તે છે. આથી ટ્રાન્સફોર્મરનો કુલ અવરોધ R0 બરાબર R1 પ્લસ R2. હવે પ્રાઇમરી વાઇન્ડિંગનો અવરોધ R1 બરાબર 10 ઓહમ અને સેકન્ડરી વાઇન્ડિંગનો અવરોધ R2 બરાબર 10 ઓહમ. કુલ અવરોધ R0 બરાબર R01 પ્લસ R02. કુલ અવરોધ R0 બરાબર R1 પ્લસ R2 બરાબર 10 વત્તા 10 એટલે કે R0 બરાબર 20 ઓહમ. હવે આપવામાં આવતા ઇનપુટ વોલ્ટેજ બરાબર વોલ્ટમીટર રીડિંગ VSC બરાબર 230 વોલ્ટ. ફૂલ લોડ પ્રાઇમરી કરંટ બરાબર એ મીટર રીડિંગ બરાબર I1. તેથી I1 બરાબર 2 એમ્પિયર. ફૂલ લોડ કોપર લોસ બરાબર વોટ મીટર રીડિંગ બરાબર WS. PC બરાબર I1 સ્ક્વેર R0. તેથી I1 બરાબર 2 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા R0 બરાબર 20. 4 ગુણ્યા 20 એટલે કે PC ફૂલ લોડ કોપર લોસ બરાબર 80 વોટ. વોટ મીટર PC બરાબર 80 વોટનું રીડિંગ દર્શાવે છે, જેને ટ્રાન્સફોર્મરનો ફૂલ લોડ કોપર લોસ કહેવામાં આવે છે. હવે ટ્રાન્સફોર્મરનો શોર્ટ સર્કિટ પાવર ફેક્ટર cos phi S બરાબર PC છેદમાં VSC ઇન્ટુ I1. PC બરાબર ફૂલ લોડ કોપર લોસ બરાબર 80 વોટ. VSC એટલે કે શોર્ટ સર્કિટ ઇનપુટ વોલ્ટેજ બરાબર 230 વોલ્ટ. I1 બરાબર ફૂલ લોડ પ્રાઇમરી કરંટ બરાબર 2 એમ્પિયર. તેથી cos phi S બરાબર શોર્ટ સર્કિટ પાવર ફેક્ટર કેટલા? cos phi S બરાબર PC છેદમાં VSC ઇન્ટુ I1 બરાબર 80 છેદમાં 230 ગુણ્યા 2, કારણ કે PC બરાબર 80, VSC બરાબર 230 વોલ્ટ, I1 બરાબર 2 એમ્પિયર. આથી cos phi S બરાબર 0.017. પાવર ફેક્ટરની કિંમત હંમેશા 0 થી 1ની વચ્ચે હશે. આમ આ ટ્રાન્સફોર્મરનો શોર્ટ સર્કિટ પાવર ફેક્ટર 0.017 હશે. આપણે આજે ટ્રાન્સફોર્મરના ટેસ્ટ વિશે ભણ્યા, એટલે કે ટ્રાન્સફોર્મર લોસીસ વિશે માહિતી મેળવી. આથી હું આજે મારો ટ્રાન્સફોર્મર ટેસ્ટ વિશેનો ટોપિક પૂર્ણ કરું છું. આભાર.